નમસ્કાર મિત્રો, એ ફરીવાર એક નવા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજથી આપણે એક ખાસ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જે તમને યુટ્યુબમાં કમાણી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપશે। બહાર ઘણા બધા વિડીયો તમને જોવા મળશે, પરંતુ એ બધું તો અંગ્રેજી કે હિન્દી ભાષામાં હોય છે, જ્યારે આપણી મીઠી ગુજરાતી ભાષામાં તમને એકદમ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવતી સિરીઝ બહુ જ ઓછી મળે છે। એટલે આજે આપણે આ નવી સફર શરૂ કરીએ છીએ। આ સિરીઝમાં તમને યુટ્યુબની A થી Z માહિતી મળશે। YouTube ચેનલ કેવી રીતે બનાવવી, ચેનલનું નામ, ફોટો અને લોગો કઈ રીતે રાખવું, કવર ઇમેજમાં શું લખવું જોઈએ અને શું નહીં લખવું જોઈએ, વિડીયો અપલોડ કરતી વખતે કઈ કઈ સેટિંગ કરવી જોઈએ, ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન સાચી રીતે કેવી રીતે લખવું અને અંતે YouTube થી પૈસા કમાવા સુધીની સંપૂર્ણ માહિતી તમને અહીં મળશે। તો મિત્રો સૌપ્રથમ અને સૌથી મહત્વનું પગલું છે સારી રીતે એક Gmail ID બનાવવી। હવે તમે વિચારતા હશો કે Gmail તો સહેલાઈથી બની જાય છે, તેમાં ખાસ શું છે? પણ મિત્રો, જો તમે Gmail પ્રોફેશનલ રીતે બનાવશો તો જ તમારી ચેનલ આગળ જઈને સારી દેખાશે। જેમ કે ચેનલ નામ અને Gmail ની, તો તમારા Gmail નું નામ તમારી ચેનલ થીમ પર આધારિત હોવું જોઈએ। બહુ લાંબુ કે મુશ્કેલ નામ રાખવું નહીં, એમાં નંબર કે ફાલતુ શબ્દો નાખવા ટાળો। આ રીતે બનેલી Gmail ID તમને પ્રોફેશનલ ઇમ્પ્રેશન આપશે અને તમારી ચેનલને એક સારી ઓળખ આપશે। તો ચાલો હવે આપણે સીધું મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને એક નવી સુંદર અને પ્રોફેશનલ Gmail કેવી રીતે બનાવવી તે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ। જીમેલ આઈડી એટલે કે બનાવવા માટે, જેમ કે યુટ્યુબ ચેનલ બનાવવા માટે આપણી જીમેલ આઈડી જરૂરી છે। તો એના માટે આપણે ગૂગલ એકાઉન્ટ બનાવીશું। તો એના માટે આપણે જઈશું જીમેલની અંદર। તમે જોઈ શકો છો આપણી જે કે આવી તમને કાઉન્ટર પર જોવા મળશે, એના પછી તમને એક જોવા મળતું હશે તમને તે કે જીમેલ। તો આ તમારે એમાં ક્લિક કરી દેવાનું છે। મોટાભાગે લોકો શું કરે છે, ડાયરેક્ટ ગૂગલમાં ટ્રાય મારે છે। તો અમુક લોકોને બધું આવડતું હશે, તો અમુક લોકો મિસ્ટેક કરે છે। તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું। એના પછી તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો, જેમ કે નીચે જોવા મળતું તમને અહીંયા જે કે ફોટો હશે તમને, તો ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પછી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી તમારા ઘણા બધા અકાઉન્ટ જે ખુલશે, જે ના હોય તો તમે એક પર નહીં ખુલે, જે લોકોને ઓલરેડી છે અકાઉન્ટ તો આ બધા ખુલશે। તો એના પછી તમારે જવાનું છે એડ અનધર અકાઉન્ટ। તમે જોઈ શકો છો નીચે બતાવ્યું છે એડ, તો એડ અનધર અકાઉન્ટમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એના પછી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી તમે ઘણા બધા જે ઓપ્શન ખુલશે, જેમ કે તમે જોઈ શકો છો ગૂગલ છે, યાહૂ છે અને અધર છે। તો આપણે મિત્રો અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે। જે જોઈ શકો તો તમારે ગૂગલમાં ક્લિક કરી દેવાનું છે। ઓકે, તો ગૂગલમાં ક્લિક કર્યા પછી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી અહીંયા લોકો જે ચેકિન જે ઇન્ફોર્મેશન તમારી ચેકિન ઇન્ફોર્મેશન થઈ રહી છે, તો અમુક લોકો શું કરે છે, ડાયરેક્ટ ઈમેલ આઈડી મિત્રો તમારે અહીંયા ક્રિએટ અને ન્યૂ અકાઉન્ટ છે, તમારે એમાં ક્લિક કરી દેવાનું છે। જોઈ શકો છો તમને જો ક્રિએટ ન્યૂ અકાઉન્ટ એટલે એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એના પછી મિત્રો અહીંયા ખૂબ મિસ્ટેક કરે છે, તો અહીંયા શું કરવું જોઈએ, તો ફોર માય જે પર્સનલ યુઝ છે અને ફોર વર્ક ઓફ માય બિઝનેસ। તો મિત્રો અહીંયા આપણે વાત કરીશું, તો અહીંયા ફર્સ્ટ ઓપ્શન પર ક્લિક કરી શકીશું। એના પછી તમે જોઈ શકો અહીંયા તમારે નામ લખવાનું છે। મિત્રો અહીંયા ખાસ કરીને જો અમુક શું કરે છે, જે ચેનલનું નામ છે તે લખી દે છે, અમુક કોઈ બી લખી દે છે। તો મિત્રો અહીંયા તમારે ઈમેલ આઈડી એ બનાવવાની છે જે તમને યાદ રહે અને ખૂબ સારી, મતલબ કે તમે કોઈ બી જગ્યાએ લખી શકો એવી રીતે। તો અહીંયા તમે તમારું નામ લખીશું, આપણે ઓનલી ફોર એસ બિઝનેસ લખીશું। તો તમે કોઈ બી લખી શકો છો, તમારા તો ખાલી એક એક્ઝામ્પલ છે। ઓકે, ઓનલી ફોર 0.2 ઓકે। એના પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી તમારે બર્થડે લખી દેવાનું છે। બર્થડે તો મિત્રો ઘણા લોકો ઓલરેડી કહેતા જ હોય છે, પણ આપણે જે સપ્ટેમ્બર જે કોઈ બી તમે લખી શકો છો તમારી રીતે તમે। એના પછી જેન્ડરમાં મિત્રો એ ખાસ કરીને ધ્યાન રાખવું મિત્રો, એ તમે મેલ ફિમેલ, તો અહીંયા તમારે શું કરવાનું, તમે છોકરો હોય તો તમે છોકરો છો તો મિત્રો તમારે અહીંયા ઓપ્શન જોવા મળતો છે મેલ ને ફિમેલ। તો આપણે તમે મેલ પર ક્લિક કરશો, જે કે આપણે જોઈ શકો છો મેલ પર। તો એના પર ક્લિક કરી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી નેક્સ્ટ જે નીચે ઓપ્શન નેક્સ્ટ, તો નેક્સ્ટ પર ક્લિક કરશું આપણે। ઓકે, તો ચલો નેક્સ્ટ પર ક્લિક કરી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। એના પછી મિત્રો જોઈ શકો છો તમે આવું વેટ ખોલશે। એના પછી તમે જોઈ શકો ઓનલી ફોર જે ઓનલી એસબીસ્તાની જે તમે જોવા મળશે, આ બધા ઘણા બધા તમને ઓપ્શન ખુલતા હશે, તમારે કયો ઓપ્શન રાખવાનો। તો મિત્રો આ તમે કોઈ બી તમે ચેક કરી શકો, તમને આમાંથી ના ગમતું હોય તો તમે યુએસ મોબાઈલ પણ એડ કરી શકો છો। અને તમે ધારો કે તમને અહીંયા આમાંથી એક પણ જીમેલ આઈડી, મતલબ કે આમાંથી એક પણ તમને નથી ગમતું, ધારો કે આ જીમેલ આઈડી ઓલરેડી જે ગૂગલ આપી છે, બનાવીને આપી છે, પણ તમને આમાંથી એક નથી ગમતી, તો આમાં ક્લિક કરીને તમે જાતે બનાવી શકો છો। તો એ પણ છે ગૂગલ છે, મોબાઈલ નંબર પણ એડ કરી શકો છો। તો આપણે આમાંથી એક પણ જગ્યાએ એડ કરી દઈશું, જે આપણને જે યોગ્ય લાગે। તો
તો આ પહેલાં ફર્સ્ટમાં ઓપ્શન છે કે તમે કોઈ આ તો ખાલી એકદમ એક્ઝામ્પલ તમે શીખવા માટે જ આ બનાવેલું છે વિડીયો. તો આમાંથી હવે નેક્સ્ટ પર ક્લિક કરશું તો નેક્સ્ટનું બટન તમને જોવા મળતું હશે. તો એ જે નેક્સ્ટ ઓપ્શન છે તમારે એમાં ક્લિક કરી દેવાનું છે. ઓકે, એના પર ક્લિક કરશો તમને આવું એક એન્ટર પેજ જોવા મળશે. અને મિત્રો પાસવર્ડનું ખૂબ ધ્યાન રાખવું, કેમ કે અમુક લોકો શું કરે છે ઈમેલ આઈડી તો બનાવે છે મસ્ત, પછી 2 મહિના પછી 3 મહિના થાય ત્યારે જે ઈમેલ આઈડી ડિલીટ થઈ જાય અથવા કોઈ આ ના થાય તો તે જે જીમેલ તો યાદ રહે છે પણ પાસવર્ડ યાદ રહેતો નથી. તો મિત્રો પાસવર્ડ ખૂબ સારી રીતે તમે તમારા મનમાં જે હોય સારો વિચાર હોય એ જ લખી શકો છો. આમાં જે મતલબ કે તમે કોઈ બી જગ્યાએ ત્યાં તમને મગજમાં આવે કે આ નંબર વાળો જો પાસવર્ડ હશે તો એ તમે કરી શકો છો. મિત્રો પાસવર્ડ કોઈની સાથે શેર ના કરવો જોઈએ. અને બીજી વાત કે પાસવર્ડ તમારી મોબાઈલની અંદર બધું ઓલરેડી જે વાયરલ થયેલું છે, ઓલરેડી તમારું જે પ્રાઇવેટ વસ્તુ છે એ ફક્ત ને ફક્ત તમારું જે પાસવર્ડ છે તેના લીધે જ અટકી રહ્યું છે. તો પાસવર્ડ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એના પણ અમુક અલગ અલગ સીનથી તમે બચી શકો છો. તો જોઈ શકો છો આપણે ઈમેલ આઈડી કે અહીંયા પાસવર્ડ માગે છે તો પાસવર્ડ આપણે નાખી દઈશું. તો ચલો પાસવર્ડ હું હાઇડ કરી નાખું, કેમ કે આ પાસવર્ડ એના પછી નેક્સ્ટ પર ક્લિક કરશું તમને જોવા મળતું હશે નેક્સ્ટ. તો જોઈશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને આવું એક એન્ટર પેજ જોવા મળશે. એના પછી તમારી ઈમેલ આઈડી છે કે કમ્પ્લીટલી બની ગઈ. એના પછીની SIM. તો મિત્રો આ બધું છે કે કહેવા માંગે છે તમે આ બધું જે યુટ્યુબ ગૂગલ દ્વારા તમને કહેવામાં આવ્યું છે બધું જે બતાવવા આવ્યું છે, તો આ બધું કમ્પ્લીટલી વાંચીને યસ પર ક્લિક કરી શકો છો. તો ચલો આપણે યસ પર ક્લિક કરી દઈશું. એના પછી તમને આવું એક એન્ટર પેજ જોવા મળશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી રેડી. આમાં તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. તો ચલો નેક્સ્ટ વિડીયો પણ આપણે આવે છે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ફરી મળીશું નવા અને મજેદાર વિડીયો સાથે. જય હિન્દ, જય દોસ્તો.